હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ નીચેના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 12.40 લાખની કિંમતના 124.9 ગ્રામ એમડી ડ્રગ સાથે વડોદરા એસઓજી પોલીસે 2 આરોપીને ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। આરોપીઓ પાસેથી કુલ 15.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। વડોદરા એસઓજી પોલીસે 12.40 લાખની કિંમતના 124.9 ગ્રામ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા। આરોપીઓના નામ જીતેન્દ્ર અમૃતલાલ કુમાર અને અસલમ મિયા રસુલ મિયા સૈયદ છે। એનએન ન્યૂઝ વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે।